નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે ગુજરાત કોંગ્રેસમાં વકરેલા જૂથવાદની અને કેટલાક એવા મુદ્દાઓની જેના કારણે જ ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 28-30 વર્ષોથી સત્તાથી દૂર છે. જ્યારે પણ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બનતી દેખાય છે, યાત્રાઓ કરે છે, જનતાની વચ્ચે જવાનું ચાલુ કરે છે, લોકોના મુદ્દે બોલવાનું ચાલુ કરે છે, ત્યારે જ કોઈ નવું વિઘ્ન આવે છે અને અહીંથી કોંગ્રેસ વિખેરાવાની શરૂ થાય છે. આ સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જેવા પદો પર બેઠેલા નેતાઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. થોડા દિવસો પહેલા ઉત્તર ગુજરાતથી દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે એક જોરદાર લડત શરૂ કરનાર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે હવે પાર્ટીમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. મેવાણીએ એક એવી મજબૂત લડાઈ આપી છે કે ભાજપ સરકારે પણ તેની અને કોંગ્રેસની નોંધ લેવી પડી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડગામનો પ્રવાસ પણ કરવો પડ્યો. અનેક જિલ્લાઓમાં થોડા સમય માટે દારૂ અને જુગારના અડ્ડાઓ પણ પોલીસે બંધ કરી દેવા પડ્યા. આ લડતને પ્રજાનું પણ જોરદાર સમર્થન મળ્યું. જિગ્નેશ મેવાણીનો ચહેરો કોંગ્રેસની સાથે સાથે પ્રજાનો ચહેરો પણ બની ગયો. ઘણા વર્ષો પછી કોંગ્રેસને કોઈ મજબૂત અને આક્રમક ચહેરો મળ્યો છે, જેની ભાજપ સરકારે નોંધ લેવી પડી છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂછી રહ્યા છે કે આખરે કોંગ્રેસમાં આ શું ચાલી રહ્યું છે? કેમ કોંગ્રેસનો અંદરો અંદરનો કકરાટ જતો નથી? કોંગ્રેસ કેમ એક થઈને ભાજપ સામે લડવા મજબૂત નથી બનતી? આવા તો અનેક સવાલો સાથે હવે કોંગ્રેસ નેતાઓના અંદરો અંદરના દખા જનતાની સામે આવી રહ્યા છે. અમે વાત કરીએ છીએ પાટણમાં સામે આવેલા કોંગ્રેસના જૂથવાદની. પાટણ કોંગ્રેસ જિલ્લા કાર્યાલયને કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ તારું મારી દીધું અને જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ તેમના કાર્યકરોના કારનામાને સમર્થન આપ્યું. પોતાના જ કાર્યાલયને તારું મારી દીધું પોતે અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી. ધારાસભ્ય કિરીટ પટેલે હવે પોતાની પાર્ટી કોંગ્રેસ સામે તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. કિરીટ પટેલે પાટણ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પક્ષ વિરોધી કામો કરનારા લોકોને કોંગ્રેસમાં મહત્વ મળે છે અને સાચા કોંગ્રેસી કાર્યકર્તાઓની પાર્ટીમાં કોઈ જ કદર નથી. પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધ કર્યો છે. આ મામલે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય સુધી તેમને રજૂઆત કરી છે. કિરીટ પટેલનું કહેવું છે કે મારા મત વિસ્તારમાં પદો પર નિમણૂક કરવામાં આવે છે અને મારી સેન્સ પણ લેવાતી નથી. પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ હિતેન્દ્ર પિથડિયા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પાટણ જિલ્લામાં ચંચુપાત કરવામાં આવી રહ્યો છે. અગાઉના અનુસૂચિત જાતિના પ્રમુખ હસમુખ સક્સેના અને અન્ય કાર્યકર્તાઓની માંગ છે કે હાલની જે જયાબેનની નિમણૂક કરવામાં આવી છે તે રદ કરવામાં આવે. સાથે જ હિતેન્દ્ર પિથડિયાને ફૂટી ગયેલી બંદૂક કહીને કિરીટ પટેલે તેમને ચીમકી પણ આપી છે. કહ્યું છે કે આ વ્યક્તિ જો પાટણમાં આવશે તો તેને જૂતાનો હાર પહેરાવવામાં આવશે. 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી કામો કરનારાઓના નામો કિરીટ પટેલે કોંગ્રેસના જે ઉચ્ચ હોદ્દેદારો છે તેમને આપ્યા છે. તેમ છતાં આજ દિન સુધી તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ હવે વિવાદ થતા અને કોંગ્રેસમાં જ કાર્યકર્તાઓનો રોષ જોતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું છે કે પક્ષ વિરોધી કામો કરનારાઓ સામે અમે કાર્યવાહી કરવાના છીએ. જોકે કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા તેમના જ પક્ષના લોકો સામે છેક હવે 2025ના એન્ડમાં કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. કદાચ આ જ કારણો છે કે ગુજરાતમાં કદાચ 28-30 વર્ષોથી કોંગ્રેસે સત્તાનો સ્વાદ પણ ચાખ્યો નથી. જોવું રહ્યું કે કિરીટ પટેલ જેવા નેતાઓને ક્યાં સુધી સમજાવીને કોંગ્રેસ બીજી પાર્ટીમાં જતા રોકી શકશે. નમસ્કાર.